કાકા હા હું આ ઝાડ નિહાળમાં લઈ જાય હો ચમ વાબા ને હાલમાં ધાર નહીં એટલે હી પણ ઓસાઈ હા તે લઈ જાજે તું અને આવા નહીં હા હા લઈ જાજે હેડ પણ અંભારીને વાવે તાણે કે એ તો હું મારા ભાઈબંધના જોડે વવરાઈ દેયો ના કઈ લઈ દો તો પડ્યા રહી લ્યો હે ભાઈ હા આ તું રાઈડ કરતો તો કે કાકા ઝાડ બગડી જાય આ જોજે આ લીલો સમ જેવો છે એટલે કાકા મને એવું લાગ્યું કે આ દરવાજો બંધ હે ને એટલે બફાઈ જોય આ તો બારીઓ છે એટલે ના બફોય બાપુજી આવો બાબાજી આવો આ ઝાડનો વેપાર ચાલુ કર્યો છું ના ના તાણે આ તો સેવામાં આવ્યા છે ગાંધીનગર થી સેવામાં આવે છે એમ તે સોપી કાઢો શું કા બાફો છો હવે ભૂપતજી સોપો છે પણ હું એકલો પડું છું એ એકલા પડો છો એમ ઓય એટલે આ તો છે ને તપાડવા માટે બહાર કાઢ્યા છે આ તો પણ કોક મજૂર કરીને સોપી કાઢો સી કોઈ માજુ અરે મજૂર તો અમાર જેવાન કો તો અમે આવો હા અમાર જેવા કોમે આવી તમે સોપ છો હા સોપી કાઢ છે એટલે કશો વાંધો નહીં હેડો તમે મજૂરી આવી દો હેડો એમ મજૂરી નહીં ઊંચા કાલવો હોય તો કો સોપવા ઉધડા લેવા છે હા બોલો હેડો બોલો એટલે કેટલા ઝાડ છે 250 250 છે ને ઓય 3000 રૂપિયા આલજો તો ભાઈ હા 3000 રૂપિયા હવે ભૂપતજી વફળો મારી વાત ક્યાં આગળથી સેવામાં આવ્યા બરાબર અને મજૂરી મારે હાલવાની છે 2500 રૂપિયા તમને આપી દે હવે મફુજી આ તો સેવાનું કોમ છે એટલે અડો ચાલ છે હા રાશે 2500 માં હા હા આ બધા અમે સોપી કાઢ છે ભાઈ બરોબર બરોબર કોના જેવું પણ ઓભળો હા કદાળે પાવડો આ બધી વસ્તુ તમારી આ પડી હા હા એ વસ્તુ કદાચ તમે ઘેર અત્યારે જતા હોય ને તો બહાર મેલીને રાખો અમે ખાઈને આવીને સોપવા ચાલુ કરો ખાઈને તરત આવો છે આ તરત જ આ કશો હતો નહીં હું કદાળી પાવડો બધું બહાર મેં લાવું હેડો આ તો પૈસા આલ દેડો પૈસા પણ સોપરિયા ચેડ આલું તો અરે આ તો અમારે કલાક 2 કલાકનું કોમ છે પછી ચો તમને ગોતવા આવે હે આમ તમે આવશો કે બાપુજી વિશ્વા નહીં છું હા વિશ્વા નહીં થોડોક ઓછો આવે છે એટલે કહું છું અરે 2500 રૂપિયા લઈને કોઈ ગોમ મેલીને ના આવી જાઓ હવે મફુ કાકા હું ચો બોલ્યો તો તમે મારા હોમાં તાકો તો માર કાકો બોલ્યા દીધી આવશી પણ તું બોલ તું ભત્રીજો છે યાનો એટલે મને વિશ્વાસ નહીં આવતો પણ મારે બોલવાનું નહીં આવતું માર કાકા નક્કી કર્યું છે માર કાચીને બે આવશે સોપ્પા પણ તાર કાચી તું ને તાર કાકો તઈને આવજો કે અરે મફુજી તમે બધી ચિંતા કરશો તમે પૈસા લાવો ને ખાલી હા હા તાણી હા એ તો મારે તો સોપાથી જ કોમ કી હા હા. મારા હોમાં તાકે છે લ્યો બસ જેવા આવો ફટોફટ હો અરે હાલ તરત ખાઈને આવો હા, તમે દોડે. ખાલી પેલી બધી વસ્તુઓ મેલી રાખજો હા હા હો લે હેડ જઈ દોણે બેંકમાંથી ખોટો રૂપિયો વાતો છે અરે હા મફુજી હા હા બે ખામું આવી ગયું લે લા હેડ કેમ ચમ તારા પગ ભઈ ગયા કાકા કાયા નાખો અલે પણ હળવો તું હેડ ચાણી ઘેર પોક છે અને ખાઈને તરત પાછું આપવાનું છે કને આપવાનું છે ઓ ઝાડ સોપા આપણે બધાને હું ચોય આપવાનો નહીં ચમ લ્યા ચોય આપવું નહીં એ ઓમતા ચમ નહીં આપવાનું હા ખાતો નહીં તું ઘેર પણ અત્યારે જો આ નક્કી કરવાનું હતું આ ચોમાહાને એક તો ગારામાં અલ્યા મૂર્ખા ચોમાહાની તો મજૂરી મળવી કાઠી હોય છે આ આપણે નસીબવાળા છે આપણે હેડે જાતે મજૂરી મળી હા તે માર કાચીને બે આવજો માર કાચી ખાડા કરશે ને તમે ઝાડ વાવજો અરે આપણે તઈને દાણા આવશે હું કાકા નહીં આપવાનો અરે ભત્રીજા તું ને તારો સોયલો આવશે ચમ ના આવી વાત કરું છું તને શરમ નહીં આવતી ના પાડતે હું કરે તાર નરવો બેઠો તું ઘેર હું નહીં આવું તમને કહું અરે તું હેડ કે ભાઈ તાર મગજ ના ખા કે મારું તાણી ના હું ના આવું છે ને ના પાડી લે તું મને કાકા પણ ચો તાર નક્કી કરવાના આવતું તું 2500 માં એટલા ઝાડ પોવાય કેટલા ઝાડ થી પાત્રીદા ઝાડ સોપતા 5 મિનિટ જ થાય ના કોઈ એક દાડો થાય હવે આટલો તો ખાડો કરવો કે ના કરવો ભયમો હા તો અત્યારે ચો કાઠું છે લીલું સમ છે બે કદાચ ટસકા મારજો એટલે ખાડો હા તે માર કાચીને બે આવજો વાઈ દેજો તો તારે આ બાંધે મગજ ના ખાતો તારે આ 2500 રૂપિયા મેં ખિતાબ મેલ્યા છે મારી આબરૂ છે વાત કર દે લેટ આબરૂ છે તાણે શું આ તો નહીં બોલતા એટલે દાડા પડે મુઢે સડે જોઈ છે મને ખબર નહીં પડતી હતા ને કે અત્યારે સોમાનું ચમચમ હું હટાણું લાવતો છું બધી ખબર પડે છે આ 2500 વગર તમે ભૂસે મરતા હતા અલ્યા ભત્રીજા તો તાર કાચી આના પિયોર થી જ્યાં મહિને હટાણું લાવી છે અને આ મહિને તો હરામ કોઈ ખાવા વધ્યું નહીં હા એટલે માર કાચી જ પૂરું કરે છે બધું એના પિયોર થી જ પૂરું કરે છે હું તો કશું નહીં કરતો હરામ નું ખાઉં છું હરામ ના રોટલા તોડું છું ઘેર બેઠો બેઠો આ મેં એવું ચો કીધું કે તું હરામ નું ખોય છે કે ના ના મેં કીધું એવું આ તો તને લાગે છે એવું તું હરામ નું ખોય છે કાકા માતા ની સ્વાગત હું તમને ગમે ત્યાં ઝાડ એમણે વવરાઈ દો ને એવું કરી આલું પણ હું ગારા હાથ ઘાલવાનો નહીં ચોય
આ તો સૌથી સારું લે. હા તો સૌથી સારું. એવું તું કરતો હોય ને 2500 મારા ખિસ્સામાં રહી જતા હોય તો બધી રીતે તને છૂટ સજા. હા તો મને 2 દાડાનો સમય આલો હડો. હા હા વફળ 2 દાડા ને 4 દાડાનો તને સમય આલો. પણ ઓય મફુજીને મેં બપોર પછીનો વાયદો કર્યો છે. એરો ભૂલી ના જવરાય કે હેડ. પછી હું લગી રહ્યો છું ગારામાં હાથ નીકાળું. અરે તાર અડવું નહીં બસ. તો મારે કાચીની જરૂર નહીં પડે. આ તો હું આઈડિયા છે કે મને મામા આપણે છે ને હા મફુ કાકે એક સવાલ કર્યો તો ખબર છે કે આર્યા ઝાડ સેવામાં આવ્યા છે. ઉવો ઉવો એટલે આપણે ગામમાં થઈ અને ખાલી હું કહું ને એટલું ખાલી કહેવાનું. શું મામા હા ભત્રીજા જોરદાર આઈડિયા છે. તું કોમ કરી જાય તો હો. અરે થઈ જાય હારું પારા માણસો આવશી. લો હડો તો કાયો કાહેટ. પણ હું કહું છું હા કે મફુ કાકા હોય આધાર તો નહીં ને? એ જતા રહી ઘેર. હા તો બરોબર. તું તાર હેડ ને હાલ. વો ભાઈ મને ના કહેતા હો. અરે કશું નહીં કેવું તને ભાઈ. હાડો કાકા પટી ગયા. પટી ગયા. હવ બે વાગ્યે કાકા હા ગોમ આવી ગયું છે. જેવું મેં કીધું તું ને એવું બોલવાનું ચાલુ કરી દો. હા હા લે ભાઈ તું શાંતિ રાખ. હમણાં માણસો હમણાં પેલી મોશે જમ ચોમાહાની બહાર નીકળે ને એવી જ નીકળશી હમણાં. હા હા એ તો મને ખબર છે. આપણા ગામમાં બધા જોવાના શોખીન છે ભાઈ. હા ભત્રીજા હા આપણા ચોમાહાનું નરવું બેહી રહેવું નહીં ભાઈ. અલ્યા કાકા નરવા હોય કે દોડે કોમ હોય પણ આપણે તો સેવા જ કરવી છે. અને આ તો સેવાનું કોમ છે. ખોટું ચોમાહાના ઘેર બેસી મોશો મારવી આમ ચિયાકને ખોદણી કરવી. અને બીજી વાત કે ભત્રીજા આપણા ગામમાં ચિયો માણસ સેવા કરવા માંગે છે. આ તો નરવા બેઠા બોકડે બેસી અને જેની તેની ખોદણી ના કરી હે. શેની વાત છે ભાઈ? અરે હરીજી આ તો કના કોણ બાળો છો તમે? હરીભા ઓમાં કોણ બાળવાની વાત નહીં. આ વાત સાચી છે. આપણે મોમાનું મંદિર નહીં ઓ સન એ બહારથી ઝાડ આયા છે. હા. બરોબર. હવે બહારથી કોકને સેવામાં ઝાડ આલે મફત હા. તો પછી આપણે સેવામાં વાપમ શું થાય છે? સાચી વાત છે. અલ્યા ભાઈ તો કેવું પડે ને તમારે બધાને. હરીભા ના કહેવાય. અમુક તો પછી આ મજૂરી માગી કઈ મજૂરી આલો તો અમે આવો. ઈ તો લોભી મોણા હોય એનો મજૂરી માંગે. યા ભાઈ પાણી વાત શું છે એમ ફૂમતા કાકા ઝાડની વાત છે. ઝાડ વાપવા નથી. આ મોમાન મંદિર નહીં હવે ઈએ બહારથી ઝાડ આયા છે આખી ગાડી ભરીને. એવું ઓય પણ હવે આપણા ગામમાં કોઈ વાપવા તૈયાર નહીં. જોર આવે બધાને સેવા કરતા જોર આવે લ્યો. પણ ઓભળો મારી વાત. અમે કાકો ભત્રીજો આવાના પલળ છે ગમે તે કરશે પણ બધા ઝાડ વાવશે. અમારે આપવું છે અલ્યા ભાઈ સેવામાં તો અમે એક પગે ઊભા છે ચમ. અરે ભૂપતજી તમે ડાયરેક્ટ કેમ કહો છો કે જોર આવે છે? તમે અમને કીધું? અરે હા, એ વાત સાચી. બાસ્કુજી ઓભળો મારી વાત. પણ તમે ડાયરેક્ટ નાખો અરે ફૂમતા કાકા એવું નહીં. અમે તમને લઈ ગયા. તમને કીધું ને તમે લ્યો તૈયાર થઈ જાય ને તમે આયા. હવે આખો દાડો વરસાદ ચાલુ રે અને તમે મોદા પડો તો તમે કાલ ઉઠીને શું કહો કે કાકો ભત્રીજો લઈ જતા ને અમે મોદા પડ્યા. પણ અમાર તો મોદા પડો ગણે મરી દો ભલે 5000 નું દવાખાનું થાય પણ તળાવ કોરે મોરે બધા મંદિર કોરે મોરે ઝાડવા બસી. મોમાના કોમમાં કોઈ ના થાય. હવે તમને કહું અને અમારે આપવું છે સેવા કરવી છે ભાઈ. અરે ફૂમતા કાકા આવો તો સારું વળી. આપણું ગામનું નામ એટલું આગળ થાય. અરે આવશે ચમ નહીં આવે. તૈયાર અને તૈયાર ઓભળો, આવી ગોડી વાતો ના કરો. સેવા કરવા મોદા પડે ને તો કોઈ ના કે ભાઈ. હા બાસ્કુજી કેવું પડે. હું મરી જાય તો તમને નહીં કહું ભાઈ. હા એ બરોબર છે. આ તો સેવાનો લાભ લેવાનો છે. તો પછી અને બીજું હું કે આપણે એ તકતી સોટાડવાનું થાય ને તો પણ આપણો નામ આવશે મોય. અને આ ઝાડ નેચે કોક બેસે તો એ નિયમ ભારે કે ભાઈ આ તો ફલાણા ડોહે સોપેલા તાણી. ફૂમતા ડોહે બાસ્કુ ડોહે હરી ડોહે. અરે કદાચ થઈને એક વડલો વાવશી આમ વડલો મોટો થાય તો કે આ તો પેલા ફૂમતે કાકે વાયેલો છે. આ જીવન અંબાણી રહી જાય. નોમ લેતે નોમ લેતે તાણી. સાચી વાત. લો તમે આબાના છો ભાઈ. આવશે ને આવશે ને. આ તો હાડો તાણ. કાકા હા. હું કહું છું હા. કે હવે આપણે ઘેર ખાવા જવું નહીં. બરોબર. ઝાડ વાઈને પછી હાથથી આવો. બરોબર છે. બરોબર છે ફૂમતા કાકા. હા. લ્યો હાડો. ફૂમતા કાકા શું થયું? કાચું નહીં છું કાચું નહીં. દવા લાવી દે કે ઉધરો આવતી હોય તો. અલ્યા ભાઈ એ તો આવે છે ખરેડી પડે છે અમુક વખત. શું કરવાનું કહો હટો. નકી ટીબી ચેક કરાવો પછી. હે હા હવે સાચી વાત છે. ટીવી ચેક કરાય જેવી છે હો. તો હવે એ હાલ ટીબી ને બધી વાતો પડતી મેલો અને આપણે આ ઝાડમાં ઉતવાડ કરવાની તો પટ્ટી થાય હવેડા સાથે. સેવા માયા છો હા, હા. સાચી વાત છે. ભલા થઈને કોઈ પોલ ના મારતા. બાસ્કુજી અમુક કોઈ બોલ ના મારે ભાઈ. એટલે ભાઈ આ તો જે સેવા કરશે એને ફળ મળશે. તાણે. આમાં મોણા નહીં જોવો ભગવાન જોવું છે. તાણી પછી અને પોલ મારી દો છોક મારતા ભાઈ. હા. મારવા દ્યો. તાણે. બીજાના હાથ રહી જાય પછી. ના રે ના ભાઈ ગમે તાર મારા ઉપર ઢોલજો બધું ભાઈ. હું વાયો બધાય તાર જો
તાણી હેડો ઝાડ તો વધારે નહીં ફૂમતા કાકા હે નહીં વધાર એમ ઓય હા હા આ રે જો હા અલ્યા આટલામાં શું ભલામણ હે હે લ્યો આ પકડો લે લે એ મામા યા ભાઈ લ્યો યા બાજકુજી આ પોત ઝાડ લઈ રહ્યો હા હા તો જો તમે આ પકડી લો હા લાવ હું લઈ રહ્યો હરીજી ઝાડ ઉપાડ લ્યો લ્યો પકડો લાવ માર દોડી ચાર અને પાંચ બરાબર છે બરોબર હા જો હાટો અલગ અલગ લેજો પાછા ઓય ઓવે હટજો હટજો એ હરીપા હા હમણાં ઓબલી છે અરે ઓબલી બધાય લે લ્યો આમ બધી બસ હજુ લ્યો એક આતું અલ્યા ભાઈ ફાવી એટલે લેવું હારું હેડો અલે તમે તો લઈ લો બે જણા હા તમે જ લઈ લો તું લઈ લે હવે મારા ફૂમતા કાકા કોમ છે થોડું હવે તું તો તું લઈ રે હું આવી ગયો લઈ હા, અરે લઈ. એવું નહીં મારી વાત ઓબળો લુગડા પહેના થયા છે ને હમણાં ગારો વળગે બીજું કોઈ અલ્યા નહીં. ભાઈ પેલા તો મારા છે તો ના ના એમ નહીં હું તમને આયોજન આલું કે કઈ જગ્યાએ ઝાડ વાવવું સારું, હેડો. અહીંયા હેડો એમ કહું છું હેડો પંચેકો થાય એટલો ના ના આપણે હાથ કરીને વાપવાનો જ છે કિચન બાસ્કુજી ના એવું નહીં અમે ખાડા કરો અને તું ઝાડ લાઈ લાઈ નીકળ મેલ હવે ખાડા કરવા તો હું શું જ હું ખાડા કર્યો તમે તાર ચિંતા ના કરો લાવજો કાકા કદાડી હાજ ભાઈ હાજો તાણી હેડો ઝાડ બધો હા આટલા મેલો હા હા ખાડા કરે એ ફૂમતા કાકા હામાં મેલો કે તમારે એક તો મગજ નહીં શું અલ્યા ભાઈ હા ભાઈ લે લે ભાઈ ભાઈ થાકી રહ્યો તો એટલે થાકી રહ્યા તા વાજો હરીબા લાવ હડો એક ઝાડ હા પહેલું મારું ભગવાનનું નામ લઈને વાગજો ઉગે એવું મારું છો પગ પહેલા તમે ઓય લાવો હે હા હા બરાબર હવે ફૂમતા કા મારું ને તમારું ના કરો હોય ઓય હવે એવી વાત નથી બાતકુજી આ યાદગીરી રે કે ભાઈ ઝાડ વાવ્યું તું અમે એમ હરીબા કદાડું એ શિકર જેવું છે આ તો અલ્યા ભાઈ કદાડી બરાબર છે તારા હાથમાં દમ નહીં કે હે ફૂમતા કા શરીર પ્રમાણે ટચકા નહીં પડતા તમારે હે ફૂમતા કા હે નામ રાખવું હોય તે કોબો વાવો હે ઓબો ઓબા તો ઘણા એવા આવે આપણા ગામમાં ભાઈ તમે બાતકુજી હો એ ગણપતિ ભગવાન અમારે વાબા નહીં વાબાના તાણે ફૂમતા કાકા ચોપ આપણે ચો ઓબા વાયા છે સોપો ફૂમતા કાકા શરીર પ્રમાણે તમારે ટચકા નહીં પડતા ભાઈ ફૂમતા કાકા હવે થાચા હે હા એવું છે એમ હમણાં નહીં એમ ઠીક રહે તું હાજા મોદા રહેશે હવે હવે હા ભાઈ શ્વાસની તકલીફ થઈ છે હે મામા આહા આ તો હવે સેવા કરવાની છે એટલે નકર તો ના ના સાચી વાત છે માર ભત્રી તો મંચો જવા દેતો અહીંયા ભાઈ તમને કહું યા આર્ય જંગાત આવશે આર્ય જંગાત આવશે બાકી માયા મૂડી કોઈ હંગાત આવવાનું નથી કરોડની વાત છે હા એ કાકા હા હવે થોડા આગળ ઈને એક ખાડો કરી દેજો શીખવો હારું મને હા ચડા પત્રીદા હે હા ચડો છે લાવ 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 ઉભા રહો તમારે તકલીફ નહીં લેવી હો અલ્લા. પત્રીજા વાયકણ વાપસ છે ઢેર હા ઓય ઓય આ તો એ જગ્યા હારી હોય એ વાઈ દેવો હતો નહીં હવે હવે સાચી વાત તાણે. લ્યો તો કાકા પેલી કોરા ઉભા રહી કણ મારું ઝાડ વાવું તું આમ નહીં રે આ લાવ હું વાવું ઓય લાગી તાણે. યા આ યામત મારા જેવી રાખો આમ જો ભૂપતજી એક કામ કરો હા તમારાથી કોઈ ટાઈમ લાગતું નહીં બરાબર તમે ચા લેતા હો ચા ઓય ચા તો ચાનો ઓળ કરો હેડો હરીજી ઝાડ તો અમે સોંપી નાખ્યો એ વાત સાચી છે હા અને આ હોય ચા પાવે ને સેવાનું કોમ છે મોટું સાચે કાકા મારા જોડે પૈસા નહીં નકા હાલો તું તો મારે એ જ ઉપાધિ દીધી છે તાર કાચી લઈ ગઈ પૈસા તારમાં ના ના હું તો આ વરાત હતો એટલે પાકીટ નહીં લાવ્યો લ્યા તારે અલ્યા ભાઈ ચાના પૈસા હું આલું સેવાનું જ કોમ છે આએ જો 50 રૂપિયા ચાલ આવજો પાછા પાછા હો ભાઈ ઘૂમતા કા હોય પચા વાપરેલા ભગવાનના તો આપણે તમારા હો લખાય હો લખાઈ હા. સાચી વાત છે સાચી અને વાત તમને વ્યાજ સાથે પાછા મળશે જો તમને કહું હા એ પૈસા લખાય પણ હું છે ને આશા નહીં રાખતો કરોડની વાત છે ઘૂમતા કા હા, ભગવાન આલી તાન પાછા. ફમતા કાકા લેજો કાકા હવે રોડ ઉપર તો હો ને ઓય મારે માથાને ગોળી લેવી આ દબ્બર દુખ્યા છે હાલે હેડ હા, તકલીફ થઈ તને હા
તકલીફ છે ઓવા ફૂમતા કાકા હવારાના વાદળા ને એવું હોય ને એટલે મને મગજ ચડ જ છે ઓય હવે સાચી વાત તો હા, હરીજી, હા તમે જોડે રહીને હારા સોપાવ આવજો અરે બધું કામ કમ્પ્લીટ થઈ જાય, ચિંતા ના કરો. બસ તાણી લેટ અને વાપરો હા પાણી લેતા તું હારું ફૂમતા કાકા હા તમે ચા અને તું પાણી લેતા અરે બધુંય લાવો તમે તાર ચિંતા ના કરો હા હા લેટ હા ભત્રીજા, હા આ કેવી રીતના સોંપવાના છે? હવે જો બાસ્કુજી આ વધારા બધું આ કંધવેડો ઉજો હોય ને એ નહીં વાપવાનું અને આવું ખુલ્લું પડ્યું હોય ને હારી ચોખ્ખી જગ્યા એ વાપવાનું છે બે બાજુ બે બાજુ એમ ને? હા બરાબર. બરોબર તો એક આ બાજુ આવે અને એક પેલી બાજુ. હા બરાબર? લાઈન સરત અલ્યા ભાઈ હું છું એ તો ફૂમતો કાકો છે ને તાન- તાણી પેલા નર્સરીમાં ના જતા હે ના જતા તમે પેલા કણ નર્સરીમાં એટલે એ થઈને હેડતો નર્સરીમાં ના જાતો હો ભાઈ ભાઈ જોણકાર છે રે સુનાન જોણીતા કેમ રોય તો ફૂમતા કાકા નર્સરી આગળ તમે ટિફિન લઈને ચો જતા રોજ અલ્યા યાને બાજુમાં શેતર હતું મારું અને એ થઈને હેડતો ખાલી લ્યો તાર મારા મને કીધું તમે નર્સરીમાં નોકરી કરો અલ્યા ભાઈ અમે જિંદગી મજૂરી જ કરી છે, ચોય નોકરી કરી નહીં. શું કેવું ફૂમતા કાકા? એ ફૂમતા કાકા, હે. તમે ખાડા કરો, અમે ચેડે સોંપતા આવો. સારું હેડો એવું કે હું કરું ખાડા ના ના હું એ કરું હેડો આ તો ખાડા કરો હેડો એ ભત્રીજા હા ખરેખર તું જોરદાર આઈડિયા લાવ્યો હો. કાકા આવું મગજ તું હવે કેવા વળજ્યા છે ઝાડ બાપા હા અને આપડા 2500 રૂપિયા ઘેર રહી જાય અને ઝાડે સોપાઈ જાય બધા અને કાકા બીજી વાત શું ખબર છે હા. કે જે આપણા ગામમાં ખાસ આપણા વિરોધી હતા ને એવા 3 જણા આપણા પાહામાં આયા છે હા અને એમાં હરિયો ફૂમતો આકો વાતમાં મારો વિરોધ કરતા એ આજ મફત મચ્છી આખો દાડો એટલે હોય તો ગમે મફત મથાવા ને તો હા. વાંધો ના આવે હા હા કશો વાંધો ના આવે ભાઈ આપણા વિરોધી છે અને કાકા જો આપણે ચા લઈને જઈએ ને હા. ઈ કણ મને કોણ ના પડાવતા હો મને માટીથી એલર્જી છે અરે ભત્રીજા તારો કાકો છે તને કેટલો હાથવે છે ફૂલ પઠમ હાથવે છે મેં તમને સાથ નતો આલ્યો કે હોય. મારા કાકો હમણાં હાથા મોદા રહી છે હા, હા. એટલે મારી કોક વાત આવે ને એટલે તમારા અંદર સવાલ નાખી દેવાનો હા હા તું ટેન્શન ના લે હું અંગાત ને અંગાત છું ભાઈ હા. તું હેડે હાલ ચા લઈને આવે હજુ પડ્યા છે પાછા અરે કશો વાંધો નહીં ફૂમતા કાકા. હવે. તો તમે ચમ ઓય આયા? પેલી બાજુ ખાડા ગોદો ખેડો. યા બાજુ ગુજી લાવો હેડો. હોય ને તો ખટાતા જ નહીં ઘડી ગઈ પણ ચેવી રીતના ખટા ભેગા ખાડો ગોદશો તાણી? હારું હારું ભાઈ જા પેલી માં કાઢો ફૂમતા કાકા બાસ્કુજી હાચા છે. વાયરો હા સાથી એનું કેવું એમ છે કે એક જગ્યાએ બધા શું કા ભેગા થો છો? એ જા આખી જિંદગી છે ને દોઢા ને દોઢા જ હેડ્યા છે હવે અરે. ખબર છે અમને વાત કરો સાથી લ્યો તમે સોપન હું ખાડા કરું લ્યો. આ તો લ્યો લ્યો લ્યો. વાત વાહ. કરો સાથી અરે ફૂમતા કાકા સેવાનું કામ છે હમણાં લડો ના. મારી માળવે સડાય ગોમ હમણાં ગોળા નાખે. એ તમે નાખો છો બસ બસ હવે પૈસા ને હવે વધાર વાત કરો સાથી પેલું ઝાડ લઈ રહ્યો હેડો જોર આવતો હોય તો રવા દો અમે સોપશા. એ તમને આવતું હોય ને તો રવા દો હવે આ આમ સેવા કરવાથી. અને તારી પછી ટકા બોલી નથી તમારા કરતા મોટા છો તે જોર સાનું આવે છે મોટા છો તે. જા હોડો ચાલ આવો હરીભાઈ તમતર ખાડા કરો ધાડ અમે સોપશા ઘણાય. આ તે લ્યો આયો ભાઈ આ ખાડો કર્યો તું જો. આ કરે છે ફૂમતા કાકા આજા મરુડિયા થી મોય નવડા મરુડિયા થી એ પાવડો પડાય જો. લાવ અલ્યા ભાઈ હવે એની ઉંમર થઈ. ઓ તારે મારા ઓળશા કે ઉધડું રાખે છે ને આ તો મજૂરિયા કર્યા છો એને એનો કશો વાંધો નહીં ઝાડ તો સોપાઈ જાય કે અરે ભાઈ ખાડો ઊંડો કરજો બાપુજી હા તમે તો ચિંતા ના કરો, મેં મારી જિંદગી કોઈ નાનો ખાડો નહીં કર્યો. હા હોય ને એનો નહીં કરવો એટલે કહું છું હા નહીં થાય. હા હા એ ભૂમતા કાકા શું કરો છો હા અમાર ડોહાને માલ દાટો છો વગર તે કાઢો છો હે હવે ત્યાં હાથ તમારો ડોહો વાયકણ માલ અંતરવા એ આયા તા એક વખત હે હવે
એકલા એકલા ના લઈ જાતા હે આ બધાને આલજો ભાગ ના અમને એવું નહીં આવડતું તમારે જેવું હો ચા? એકલા એકલા લેતા અમને નહીં આવડતું હવે હું ગોચાઈ ના દાડો હમણાં કદાચ હું ઘડોલો ને એકાંત તો ખરેખર વાઈડ કૂદી દો ને ઓયથી ઘર ભેળા થઈ દો તમે હા કશો હતો નહીં અમે શું નહીં જતા હો ચિંતા કરશો ને તમે ચિંતા કરશો ને એટલે તમારે એ બધી ચિંતા કરવાની જરૂર નથી ઓય પણ વૈકણ ઝાડ ના આવે હોય સોપો હોય મારે બાપુજી, જ્યારે ઈ બધું તમે અમને ના શીખવાડો અને જોકન પંચાયતમાં જાતા નીકળ નીકળો હેડો તાણી પછી હે? તમારે ઓય. છે ને સવારમાં નીકળી અને કભે કેસ નાખી આ હેડ્યા ગામમાં લોકો પંચાયત કરવા બાપુજી અમારે તો નેળિયામ સોંપવું છે ને તો એ સોંપશે હવે એમ ના ચાલે ને તમારું કીધું ના ચાલે કે તળાવમાં સોંપા અમે તો તમારે શું લેવા દેવા છે ચમ શું લેવા દેવા છે ભૂમતા કાકા દોઢું ચમ બોલો છો તો શું લેવા દેવા છે તમારે હા? હા? એટલા કોઈ તમને મફત વૈકણ નહીં લાવે ઝાડ સોપવા માટે મફત નહીં લાવે વૈકણ તમે જો અમને પૈસા બંધાઈ દીધા છે ચમ નહીં આલ્યા શું આલી ઊંધા પડો તમે ભૂપતજીએ તમને મજૂર નહીં કર્યા ભૂપતજીએ તમને મજૂર નહીં કર્યા ભોપાજીએ શું અમને આલ્યા છે રૂપિયા એ બાપુજી અમે વગર સેવામાં આવ્યા છો હવે ભૂમતા કાકા અભળો મારી વાત જેવામાં નહીં આવ્યા તમે મજૂરી આવ્યા છો 2500 માં ઉધડું આલ્યું છે કને કને અરે ભૂપતજી નહીં તારી મારા ઓળખા બાપુજી અમે તો આ મોમાનું નામ સાંભળીને સેવામાં આવ્યા છે હા મોમાનું મંદિર ખરી પણ અભળો મારી વાત આ ઝાડ છે ને ઈ સેવામાં આવ્યા છે આ સોપાવાનું તો મજૂરીથી સોપાવું છું હાસુ કહો છો તમે અંતાણી ના ના ખોટી વાત છે તમારી ઘૂમતા કાકા 2500 રૂપિયા રોકડા આલ્યા છે કાકા ભત્રીજા બે નહીં અરે બાપુજી અમને મજૂરીનું નહીં કીધું અમે તો સેવા કરવા લાયા છે હા હવે એ તો તમારો પ્રોબ્લેમ છે તમે સેવામાં આવ્યા હોય તો તમારો પ્રોબ્લેમ અરે લાયા તો લાયા મારો બાકી અભળો મારી વાત 2500 રૂપિયા રોકડા કાઢીને આલ્યા છે તરત જ પણ મફુજી તમને કહું વખન લાયા તો હો લાયા મારા ઓળખા પણ સણકઈ લાયા છે ઘેરથી મારા ઓળખા ની એ તો પ્રોબ્લેમ તમારો કે પણ જૂઠું બોલીને લાયા છે હા? જૂઠું બોલીને આ તો મેં તમને ચોખવટ કરી અભળો મારી વાત કે 2500 મુધડા આલ્યા છે આ ઝાડ બધાય કછો તો નથી આ બાજુ અહીંયા. હવે શું કરવું શું ના કરવું એ તમારા માથે ના ના અહીંયા ના બાજુ આ તો હું ઈ તો. મજૂરી લાવ્યો છું ને એટલે તમારા દોઢા સવાલ મું ના ખમું બોલ્યા જ કે વાત કરો છો તે મને તમારે તો ખબર હતી હા? હા પણ મને ના બોલી કોક તમે બોલ્યા વાત કરો છો તે કોક ના અહીંયા મજૂરી જાવ ને તો હોમેલ્યા મોણો આપણે આપણે તપી ના દો પણ પહેલી વાત તો અમને ખબર હોવી જોઈએ કે અમે મજૂરી ચોકડી જ્યાં છે કરાઈએ જ્યાં છે અને તારી- તમને હાર્યું બહાર નહીં પાડ્યું એમ? ના સેવામાં જ લાયા છે અરે મફુજી હાલ તમે કીધું તારે મને ખબર પડે છે હવે હે? તો અને તારી ચોકણ જાય રે ચાલ આવા ચા લેવા જાય છે ઓય તો પૈસા હાલશી હે? તમને હાલશી મજૂરી અરે તાના પૈસા મેં આલ્યા છે ભાઈ અમાય વાત કરો છો તે સેવા કરી છે મેં તો આવીને અને અરે ચાય તમે નહીં પાતા અને તારી ઓહો હો ભૂમતા કાકા આ તો ધારા હારા જ નહીં કહેવાય તમારા ગાય પેલા ભત્રીજો કે માથું થયું છે અને પેલો તો ગોજીએ નહીં કાઢો એવડું મોટું શરીર લઈને ફેલ છે હાવ અરે ભૂપતજી ઉધડું રાખ્યું એ વખત કહેતા હતા કે મારા ભત્રીજાની કાચી ને ભત્રીજો ને 3 જણા શોપ છે આ તો મેં તમને બાળ્યા એટલે મેં કીધું કદાચ મજૂર કર્યા હશે તારી જબરદસ્ત ચાલ રમ્યો બાપુજી એને ખાડો કર્યો નહીં કે ઝાડે સોંપ્યું નહીં હે? ઓવે અરે એક ખાડો કર્યો ને એને એક ખાડો હા. ખેલ કરવા માંડ્યા એટલેથી હા હા તાણી પછી ના ભૂમતા કા આ ના ચાલે હવે આપણે પૈસા લ્યા હો આજે ના થા લાગી આમ તો સેવા કરતા હતા પણ હવે પૈસા લેવા છે ઈ એને પૈસા લીધા છે ને એટલે અમે લ્યા હવે સેવા નહીં કરે પણ હવે. આટલા દાડા તમે ચોકણ બેહી રહ્યા હતા આવી સેવા તમારે કરવી તો મને પેલું કેવું હતું અરે પણ કેવું તો જોવો કે મામાએ આટલા બધા ઝાડ આયા છે હેડો અરે ગોમમાં કહેવા જ આવવાનો હતો પણ વાયકણ મને ભૂપતજી ને એનો ભત્રીજો 2 જણા ભેળા થઈ ગયા હવે ભૂમતા કા શું કરવાનું કો હવે મફુજી હો વાતની એક વાત કે કાકે ભત્રીજે બે ને એકે ઝાડ સોંપ્યું નહીં બધા ઝાડ અમે તૈણાને સોંપ્યા છે બરોબર એટલે અહીંયા ફાંતી જે તમે 2500 રૂપિયા આલ્યા એ લઈ અને અમને તૈણા આલજો હા. હવે બાસ્કુજી અભળો મારી વાત કે મેં એને ઉચક આલ્યું છે એટલે મારી જવાબદારી આમાં આવતી નહીં એ બધું તમારે સંભાળી લેવાનું કચ્છો તો નથી એ બધી જવાબદારી મારી બરાબર છે કચાડી મેલી હું પૈસા જાયો હા લઈ કે હો ઉભા બૈરાની વેલ્યો તેમ નહીં આલી તારા ઉપાડી નાખશી તળાવમાં 2 જણા ના, તાકાત બારની વાત છે વાત કરો છો તે. બાપુજી એના 2 જણા છે ને અમે 3 છે માથા ફોડી નાખશે છે ને હા હવે ત્રણ નહીં પણ ત્રણેય છે ને તો એ કાકો ભત્રીજો નહીં ગોઠી અરે જોઈ લ્યો હે? હવે હા હવે લડશો તો હવે સારું નહીં લાગે કે જો મફુ કાકા આ ઝાડ સોપાયા છે ને લડવા માંડ્યા છે તો આ બધું સારું લાગે છે જૂઠું બોલી અમને ગોમાંથી લાવી છે હા હેડો હું બધો વળ કરાવરાવું છું વાત કરો છો તે. છેતી જ મારા છે તકા હે ભૂમતા કાકા હે આ બાજુ કેટલા સુધી સોંપ્યા તમે ખેંચ પેલા ઉઠી હે હવે પેલી શેદડી હતી ને હવે તો ભૂમતા કાકા અફળો મારી વાત હે. કે હવે પેલી મકા આપણે સોંપો હાલ. આ ધાર લઈ લ્યો હમણાં હાડો હે ભત્રીજા હા હવે ઘણા ખરા દાળ ની સોપાઈ ગયા હોય
હા તો પટ્ટી દવાથી હશી કાકા ભત્રીજા જઈ ભે પોણીમ મફુજી આવી ગયા કાકા હા ચિંતા કરવાની જરૂર નહીં ચમ આ બધા ભેગા છે ને એટલે મફુજી વાત નહીં કરી હોય એ વાત સાચી છે પણ હજુ હજી બધું સેવામાં જ કૂટાતું હશે ચિંતા ના કરો જો વાત કરી હોત ને હા. તો ફૂમતો કાકો બધા રીશે બની બેહી રહ્યા હોત હા, એ વાત સાચી છે કોણ ચાલુ ના હોત હા હડો હડો હવે ખાલી વાત ના ખુલે ને એટલી વાર રાખજો એ જવાબદારી મારી હા એમ કાકા હા ભાઈ લો બધા ભાઈઓ ચા પી લો હડો હા ચાઈએ હેડો લો હરીજી તમે ચા કાઢો કાઢો ભાઈ મૂચી હાથે કાઢો કો ભત્રીજા લે ચા કાઢ ફૂમતા કા લાવજો પાણી આલજો આજો આજો એ મફુજી હા તમે શું કાય અમે સોંપી દો મારા અંભાળવા તો આબુ પડે કે હવે અમે સંભાળી લ્યો બધું હા એ વાત સાચી છે તમારે ઘેર જવું જતા રહો તમતા ના ના હવે બધા હારે હારે જો અરે તમારે શું કાય હેરાન થાવું છે હવે થયા છે ને થયા છે હવે સેવા એ તો સેવા લ્યો શું ભૂમતા કાકા શું કેવું છે હા હવે હા શું હા એટલે ભાઈ કેટલી વાર કરી તમે તો લ્યા એલા ભાઈ હા પૈસા લાવો બીજા વધ્યા ભાઈ આવા ફૂમતા કા ચોથી વાત થઈ 50 રૂપિયાની ચા લીધી હા 20 રૂપિયાનો પાણીનો બાટલો લીધો હવે લાય અને 10 રૂપિયાની મારા ભત્રીજાના માથું દુખતું હતું હવે. ને તે ગોળીઓ લીધી એ સારું કર્યું અને 20 રૂપિયા છેલ્લે વધતા હતા હવે તે અમે બે ત્રણે નાસ્તો કર્યો અમને ચક્કર આવતા હતા એટલે બે પાડી કાકા હતા હા બરાબર 100 રૂપિયા પૂરા ચક્કર તો હોય ખાસે દાણા ના આવે એમ હતા મફુજી ક્યાં વાળા હું શું કહું છું હા. કે બીજા ઝાડ નતા નહીં નવા નવા ના બીજા નતા 250 ઝાડ જ હતા બરાબર એ તો રોપાઈ જાય બધાય ભાઈ ચાલાવો ને યાર ચાલ હા લઈ રો રાજુ બાસ્કુજી બાપુ કાકા નાલજો કાકા ચા મફુજી તમે લો પીવો, તમે પીવો આપણો મારી વાત મજૂરી તમે કરી છે લો હમણાં આવો કી મારા તો નહીં હોય તો સાલ છે લો હે મફુજી હા હું શું કહું છું હા કદાચ થઈ અને આ બધા ઝાડ આપણા મજૂરીથી સોંપવા બદલે રાખ્યા હોય ભાઈ, તો મારી ચાલે વાત કે સાંભળો. હરીજી મારી વાત આપણો કે અમર ના બધું બધા અરે, અરે ભૂપતજી હું શું કહું છું ઓ ભાઈ કાકા પણ વાંચો પણ વાંચો અરે ફૂમતા કાકા તમને કહું આ મફુ કાકા ભૂલ કરી બધા ઝાડ એક જેવા છે ના ના ઝાડમાં ઓણે લાયા મેન કણતા નહીં લાયા કણતા ના લાયા કણજીઓ ના લાયા આ બધું નહીં લાયા પછી જો સોયલા માટે હે મફુ કાકા આ વાપલી છે ઓવે એમ તો આકડીઓ નહીં લાન ધતુરા નહીં લાન આબાઈ નહીં લાયા હરીજી ના સોપોય મારી વાત સાંભળો હવે, હે બાપુજી કજાક થઈને આ બધું મજૂરી થી રાખ્યું હોય તો જેટલામાં પોહાય હા. એ હરીજી આવું વિચારાય અરે ને ભાઈ એ મારે તો હરીજી, એમ નહીં એમ તો 2500 થી 3000 રૂપિયા થોય હા. તાણી એટલામાં પોહાય આજે 2500 માં દૂધડું આલી દીધું છે આપણે તો હા 2500 માં દૂધડું આલી દીધું છે કને આલ્યું છે ભૂપતજી ને એને ભત્રીજા કાકા જોયું એ ફૂમતા કા એને કજાડિયા ઓનું માથું ફોડી નાખું લે બાસ્કુજી પણ અરે અમે તો પરીક્ષા અરે, લેવા હતા. મારી વાત તમારી. સાંભળો. તમને કાકા શરમ- મેં શું કીધું તમને શું કીધું તું શું અરે, કીધું તમને કાકા, આ તો પરીક્ષા હતી ખાલી એ અલ્યા તું તો નહીં કોઈ મારો સાહેબ બીજો મારી પરીક્ષા લીધી એવું નતું હરીબા. નહીં થયા. પરીક્ષા લીધી આ પરીક્ષા લઈ રહ્યા હવે ના ના બાસ્કુજી મફુ કાકા પૂછો અમે મજૂર કરવાનું કીધું તું કે નતું ઓવે, કીધું ઓવે, ઓવે. એટલા મૂકતું આપણા ગામમાં સેવા ભાવે માણસો કેટલા હતી અને અમે આ બધું પટી જુઓ તો એને મજૂરી હાલવાની જ હતી ના ગામમાં તો રસ્તા વચ્ચે કોઈને સેવા નહીં કરવી અત્યારના માણસો બરાબર યાદ નહીં હા, એ ચાલે. હરીજી ઓફળો આપણે- બાસ્કુજી ઓફળો આ બધું અમે એક માણસે ચેક કરવા માટે કર્યું હતું અલ્યા તું તારા માણસે લાગી અમારામાં તો છે જ હારીજી અમે સુધરાય તમને નહીં પોવાતું આલસી આલસી મજૂરી આલસી નહીં, આ તો હરીજી, વાત ના ચૂકો. વાંધો. હવે અહીંયા માણસો ચેક કરવા દો હવે આપણે નીરા પૈસા આલી જઈએ ભાઈ. હા આપણે પરીક્ષા પાસ થઈ ગયા હા એ તો તમારે જે મજૂરી નક્કી કરી હોય એ લઈ લ્યો થઈ જા થઈ જા હા. લાવો હેડો હા લાવો હેડો, મજૂરી. કેટલા 2500 હતા ને કાકા ઓવે, ઓવે. 2500 રૂપિયા હતા એટલે પોસ ભાગ પાડો 500 રૂપિયા આવે હા 500 રૂપિયા આવે એ ભાઈ આવે કે ના આવે મોટા માથાડે પડે કજાડિયા એ ભૂમતા કાકા, હવે એ તો ખોટા સિક્કા હતા ખોટા સિક્કા જ રહેવાના આ ના સુધરી
અરે મફુજી સુધારમાં છે ખાલી ગોમમાં વાન પગ મેળવા દેવાનો પગ કાપી નાખું હા ગોમમાં પગ મેલસી તાણ કાપશો કારે ચોક 4 દાડા વગડે પડ્યા રહી. અરે પોસમાં દાડા ગોમમાં આવશે તો પોસમાં દાડા ભાજી નાખ્યો ખોટા સિક્કા હતા તમને જી નથી ખબર ઘૂમતા કાકા મને વેમ પડી હતી ને હું એના પર વિશ્વાસ ના કરો પણ મેં એના પર વિશ્વાસ એ જોણીને કર્યો કે હારી મોમાની જગ્યા હતી ને સેવાના ઝાડ હતા એટલે મારા મને કાંઈ સેવાના ઝાડમાં તો પૈસા નહીં ખાઈ જોકી. જગા મફુજી આના મનસુરાની મંદિર ધરમ કે સેવા કચ્છું ના જોવી પૈસા હમ જ જોવી હોય હા એ તો જોણી લીધું જોઈ લીધા હોય ને ખરેખર જોઈ લીધા હોય. ઘૂમતા કાકા હબળો માર્યો હવે તમે ચિંતા કરશો ને તમારી મજૂરી હું હાલ દેવ હેડો. મફુજી હવે અમારે મજૂરી લેવી નહીં અમે વૈકણ સેવાના નોંધી આવ્યા હતા અને અમારે સેવા જ કરવી છે હબળો મારી વાત કારણ કે હારી મોમાની જગ્યા છે વાયકણ તમારી સેવા કરેલી વેચ નહીં જાય તમને તમારી મજૂરી મળી જાય. લો હેડો. અરે ભાઈ હા કેટલો ધાર બાકી છે હવે 10-15 જેવો એ લાવો રજો હેડો. હા મારું પોંથો પાટણ હા